કચ્છ જિલ્લાના અંજારમાં એક દિવ્યાંગ ભાઈને આત્મનિર્ભર બનાવવા માટે માનવ સેવાનું અનોખું કાર્ય કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રયાસો અને દાતાના સહકારથી દિવ્યાંગ ભાઈને ટ્રાયસિકલ અર્પણ કરવામાં આવી હતી। મુંબઈના મુલુંડ વિસ્તારના દાતા દીપશંકર લાલજી દયાળજી નંદા પરિવાર તરફથી આ ટ્રાયસિકલ આપવામાં આવી હતી। અંજારમાં સ્થિત સચ્ચિદાનંદજી મંદિરના મહંત પરમ પૂજ્ય ત્રિકમદાસજી મહારાજના હસ્તે આ ટ્રાયસિકલનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશી તથા કારોબારી સભ્ય અને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશકુમાર મણીલાલ શાહે જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય હેતુ દિવ્યાંગ ભાઈને આત્મનિર્ભર બનાવી તેમને સ્વાભિમાનપૂર્ણ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે। કાર્યક્રમ દરમિયાન મહેશ્વરી સમાજના અગ્રણી નારણભાઈ ધોરિયા, સુરેશભાઈ છાયા અને મગનલાલ કન્નર પણ ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા।